ફરી એક વખત પાછા કોમેડિયન ભૂરા કાકા આપણે સમક્ષ જોક્સની રજૂઆત કરવા કોમેડી જોક્સની રજૂઆત કરવા આવી ગયા છે અને આજે કોમેડી જોક્સની અંદર આપણે કરશન કાકાના ટીડાને લઈ આવવાનું છે. કરશન કાકાનો ટીડો બધાને મિત્રો ખબર જ છે કે કરશન કાકાનો ટીડો હોશિયાર બહુ, કારણ કે ટીડાને તો તમે બધા જાણો છો મિત્રો કે એના વખાણે બહુ અને એનું નામ જ એવું એમ. ટીડા પાસે લાયસન્સ નહીં અને તૂટેલું ફૂટેલું મોટરસાયકલ અને મોટરસાયકલ લઈને આમ માનો ને કે ટીડો શોખીન બહુ ને, એટલે ફિલ્મ જોવાનો શોખ ને મેળાનો શોખ, આવો બધો શોખ વધારે ટીડાને. એટલે ટીડો અહીંથી ગયો ફિલ્મ જોવા ટોકીટમાં. ફિલ્મ સારું લાગ્યું તું, આમ ઝુકેગા નહીં સાલા ઝુકેગા નહીં. ને ટીડો ગયો તો ટીડાને પોલીસ વાળા સાહેબે રોક્યો. સાહેબ કે ઉભર લાયસન્સ. સાહેબ કે લાયસન્સ મારે ઉતાવળમાં ભૂલાઈ ગયું છે, કાગળિયા કાંઈ નથી, આરસી બુકે કાંઈ, પીયુસી હમણાં જ હજી પૂરી થઈ છે, તમારે જોવું હોય તો તમારા મીટરમાં જોઈ લ્યો. ને મારા ઘરના છે ને દવાખાને છે ને મારે એમરજન્સીમાં જવાનું છે. સાહેબ દયાળુ એટલે સાહેબ કે કાંઈ વાંધો નહીં ટીડા જા. ટીડો પાછો ફિલ્મ બિલમ જોઈને પાછા 2-4 દી થયા ને પાછો ટીડો ગયો રાજકોટ. પાછા સાહેબે રાખ્યો કે ઉભર રે. સાહેબ કે આજે કાગળિયા બધા ભૂલી ગયા સૌ, બધું ઘરે પડ્યું છે, મારી એમરજન્સી જ એવી છે કે મારા ઘરના દવાખાનામાં છે, મારે જવું જ પડશે કે. સાહેબ કે કાંઈ વાંધો નહીં. સાહેબ દયાળુ બહુ. પાછા અઠવાડિયા પછી ટીડો નીકળ્યો. તૂટેલી ફૂટેલી ગાડી, મોઢા આગળનો મોરો તૂટી ગયેલો હોય, વારા બાંધ્યા હોય, પંખા તૂટી ગયા હોય, પંખા ને વારા બાંધ્યા હોય, જમ્પરિયા બમ્પરિયામાં ઓઇલ લીક થઈ ગયા હોય, આવી ગાડી તૂટેલી ફૂટેલી ગાડી કહેવાય. સાહેબ કેવું બરોબર તો કે મારા ઘરના દવાખાના. સાહેબ કેવું બરોબર, તારા ઘરના દવાખાનામાં છે આ 3 અઠવાડિયાથી તું હળિયાપટ્ટી કરે તો તારા ઘરના દવાખાનામાં કરે છે શું થયું છે તો કે. તો કે મારા ઘરના કે સાહેબ કે દવાખાનામાં નોકરી કરે છે, કે નસ છે નસ. અને સાહેબે કાકડો પકડ્યો કે તું 8 દિવસે બનાવીને વયો જાસ. આ મારો ટીડો. ટીડો એક વખત ભાંગ પી ગયો. શિવરાત્રી માથે આપણે ભાંગ બનાવીને ટીડો ને આપણે પેથો ને ઢેફો ને ભાંગ પી ગયા. એટલે ટીડો નીકળ્યો આપણે ભૂરા કાકાની દુકાનની મોઢાગતી. ભૂરા કાકાને ફ્રૂટની દુકાન છે, એ તો તમને બધાને ખબર છે. સફરજન ને કેળા ને જામફળ ને પપૈયા ને દાયડમ ને બધું રાખે, ફ્રૂટની દુકાન. એમાં કોક અહીંયા કણે કેળા ખાઈને ગયું છે ને, તો કેળા ખાઈને ને છાલ આમ રસ્તામાં નાખી હશે. તો અહીંયાથી બરોબર અમારો ટીડો નીકળો ભાંગ ફૂલ પીધેલો અને સાલ માથે પગ દેવાઈ ગયો, કારણ કે ભાંગ ચડી જાય એટલે બાદશાહી ખાતું હોય એમાં લહટીને પડ્યો. એટલે ભૂરા કાકાની દુકાન આમ જોયું, મારા હાડા અહીંયા દુકાન કરે અને આયના કેળા ખાય, આયના છાલ નાખે. એમ કઈ થોડોક આગળ ગયો તો પાછી એક કેળાની છાલ પડેલી. કોક ભૂરા કાકાની દુકાનેથી કેળા ડઝન એક લઈ ગયું છે ને ખાતું ગયું છે, સમજ્યા. તો પાછો કેળાની છાલ માથે પગ આવ્યો ને પાછો પડ્યો. પાછો ધબાકો એવો થાય, કારણ કે ટીડો અમારો વજન માર્યો 75 કિલો વજન અને શરીર મારી હડબમ જેવું ધબાકો એવો થાય. ભૂરા કાકાએ ડોકું કાઢીને જોયું તો પાછો ટીડો પડેલો. પાછા ટીડાએ આમ ભૂરા કાકાની દુકાન આમ જોયું, મારા બેટા ફ્રૂટની દુકાને આવીને કેળાએ આવીને લીએ ને આવીને ચાલુ નાખે. એમ કરતા પાછો થોડોક આગળ ગયો ને અને ભાંગ ચડી ગયેલી ટીડાને. પાછો આગળ ગયો ને અને આ ભૂરા કાકાને ખામું કાતર મારે ને એની ફ્રૂટ આમું જોવે, કેળાની સાલ આમું જોયો. આગળ ગયો ને તો પાછી એક કેળાની સાલ પડેલી અને ટીડાનો મગજ ગયો, લે આલે ઓયા છાલ પડી હતી, આપણે લહટીને પડી ગયા. પાછી છાલ આવી, આપણે પાછા ભબાક દરન પડી ગયા, તબાકો બોલ્યો. હવે પાછી કેળાની છાલ આવી છે
તો હવે મને એવું લાગે છે કે આપણે પડવું જ પડશે. ધારે તો એ ન પડે, પણ સાયથી કેળાની સાલમાંથી પગ દીધો કે હવે તો આપણે પડવું જ પડશે, કે પાછી કેળાની સાલ આવી, એમ કરીને એની માથે પગ દીધો. લહટીને પડ્યો ધબાક દે. ભૂરો કાકો ફ્રૂટ ની દુકાન પાછું જોયું, મારો બેટો કે ટીડો 3 વખત પડ્યો. ખરેખર તો ટીડાને છે ને અમારે લીમકા બુકમાં નામ આવવું જોઈએ, સરકારને કેવું જોઈએ કે લીમકા બુકમાં ટીડાને નામ, કારણ કે ટીડાના કામ જ એવા હોય બધા. ટીડો આખું ગ્રુપ બનાવી અને દ્વારકા સોમનાથ ને બધી જાત્રાની બસ કાઢી, એમાં હુડકામાં બરાબર બેઠા હતા. બેટ દ્વારકામાં હુડકું જાય એટલે હુડકામાં બેહવું પડે. આ તો અત્યારે બધા નવા પુલ છે, પેલા તો શું પુલ કઈ હતા નહીં, હુડકામાં જતા. એના બાપા કરશન કાકા, આપણો ટીડો તો હતો જ પેથોન ઢેફોન, આ ભૂરો કાકો ફ્રૂટની રેકડી વાળો ભૂરો કાકો, એને અને વહતા બાપાને ખીમા ડોહાને બધાને લઈ ગયેલો. એમાં ખીમો ડોહો મોઢા આગળ ટીડો બેઠો હતો, એમાં ઢેફો પડી ગયો ઓલા પૌલાનો, પાણી પડ્યો. પાણી ઢેફો પડ્યો ને તો એની વાહે ટીડાએ ધબાકો માર્યો. બધા કે ઢેફો પડ્યો ઢેફો પડ્યો ઢેફો પડ્યો, ત્યાં તો ટીડાએ ધબાકો મારી દીધો. બહુ અમારે બહુ બહાદુર એમ તો ટીડો. અને પછી બરાબર ઢેફાને લીધો, પછી હુડકું હતું એનું જાલી લીધું, ઇંગલ જાલીને પછી અમે બધા કાઢ્યો અને બધા શાબાશી દેવા માંડ્યા, વાહ ટીડા, તાલીઓ પાડવા માંડ્યા. આખા હુડકામાં 50 જણા બેઠા હતા, બધા તાલીઓ પાડવા માંડ્યા, વાહ ટીડા વાહ. ઢેફાને બચાવી લીધો. ટીડો કઈક બોલવા જાય ને ત્યાં તો માણસો વાહ વાહ કરવા માંડ્યા, વાહો થાબડવા માંડ્યા, શાબાશી દેવા માંડ્યા. એમાં જિલ્લા કલેક્ટરને ખબર પડી, ટીડીઓ સાહેબને ખબર પડી કે આ તો આ ગામનો ટીડો તો કે ખરેખર સન્માનને લાયક છે, તો ગામમાં સન્માન સમારોહ યોજો, તૈયારી કરી. એમાં ટીડાને બોલાયો, ટીડાને ફૂલના હાર પહેરાયા, ગુલાબના ગોટા હાથમાં દીધા. આમ ટીડો બોલું થાય ને ત્યાં તો સાહેબો શાબાશી દે, કહેવાને લીમકા બુકમાં નામ લેવું છે, વડાપ્રધાનને આઈથી આને સન્માન કરવું છે, મુખ્યમંત્રીને આઈથી કરે, એવી બધી વાતો અને ટીડાને કઈ બોલવા ન દે. પછી એમાં એક સાહેબ હતા ને કે આવું બધું પરાક્રમ વાળું ટીડાએ કામ કર્યું છે. ઢેફા નામનો છોકરો પાણીમાં પડી ગયો, એને બચાવવા માટે આટલું હિંમત ભર્યું પગલું ભર્યું છે, તો ટીડાને આપણે કહીશું કે 2 શબ્દ ટીડો સ્ટેજ માથે બોલે. તો ટીડો સ્ટેજ માથે આવ્યો, આવીને ખાલી એટલું જ બોલ્યો કે તમે મારું સન્માન કર્યું એ બદલ તમારો બધાનો આભાર, પણ મારા ભેગા જેટલા હુડકામાં બેઠા હતા એમાંથી મને ઈ કયો, તમને બધાને ખબર છે કે ટીડાને તરતા આવડતું નથી, તો મને વાંહેથી ધક્કો કોને માર્યો હતો? તેરે અમને બધાને ખબર પડી કે ટીડો એને બચાવવા માટે નહોતો પડ્યો, પણ વાંહેથી ઓલો ખીમો ડોહો અને વહતો ડોહો બેઠા હતા ને એમાં ટીડાને ધક્કો માર્યો. પડવું જ પડે. અને પછી ઠેઠ સુધી બોલું ટીડો કરતો, બોલવાનો મોકો તો મળ્યો નહીં, તો એ સન્માન ટીડાનું થઈ ગયું. આવો અમારો ટીડો.